In previous lecture, we will learn about circular queue, right? So, queue નો જે ટોપિક આપણે સ્ટાર્ટ કરેલો, જેમાં બે ટાઈપના ક્યુ આપણે સિમ્પલ ક્યુ અને સર્ક્યુલર ક્યુ ઓલરેડી સમજી લીધેલા છે. આગળના વિડીયોમાં તમે એને રિફર કરી શકો છો. મેં તમને એને પ્રેક્ટિકલી પણ સમજાવેલા અને ગ્રાફિકલી પણ સમજાવેલા. આજના લેક્ચરમાં હું તમને સમજાવીશ ડબલ એન્ડેડ ક્યુ, રાઈટ? તો બેઝિકલી ડબલ એન્ડેડ ક્યુના અંદર પાછા બે ટાઈપના ડબલ એન્ડેડ ક્યુ છે. એક ઇનપુટ રેસ્ટ્રિક્ટેડ ડબલ એન્ડેડ ક્યુ and एक आउटपुट रेस्ट्रिक्टेड डबल एंडेड क्यू, राइट? सो इनपुट रेस्ट्रिक्टेड डबल एंडेड क्यू ना अंदर શું હોય કે તમે ઇન્સર્ટ એક જ સાઈડ થી કરી શકો અને ડિલીટ બંને સાઈડ થી તમે કરી શકો. સેમ વસ્તુ આઉટપુટ રેસ્ટ્રિક્ટેડ ક્યુ ના અંદર શું હોય, તમે ડિલીટ એક જ સાઈડ થી કરી શકો પણ ઇન્સર્ટ બંને સાઈડ થી કરી શકો. ધેટ મીન્સ તમે અહીંયા ગ્રાફિકલી જોઈ શકો છો કે આ મારું ડબલ એન્ડેડ ક્યુ છે જે ઇનિશિયલી અત્યારે એમ્પ્ટી છે, જ્યાં મેં ચાર ઓપરેશન આપેલા છે. બેઝિકલી ડબલ એન્ડેડ ક્યુના અંદર બે જ ઓપરેશન, કોઈ બી ક્યુના અંદર બે જ ઓપરેશન હોય, ઇન્સર્ટ અને ડિલીટ. પણ ડબલ એન્ડેડ ક્યુના અંદર ચાર ઓપરેશન છે. ઇન્સર્ટ તમે લેફ્ટ સાઈડથી પણ કરી શકો, ઇન્સર્ટ તમે રાઈટ સાઈડથી બી કરી શકો. સેમ વસ્તુ ડિલીટ તમે લેફ્ટ સાઈડથી પણ કરી શકો અને ડિલીટ તમે રાઈટ સાઈડથી પણ કરી શકો. ઓકે, સો બેઝિકલી સૌથી પહેલા હું તમને એનો અલ્ગોરિધમ સમજાવી દઉં. એકવાર અલ્ગોરિધમ તમને માઇન્ડમાં આવી ગયો તો ડેફિનેટલી તમે એનો પ્રોગ્રામ બનાવી શકશો. ઓકે, તો અલ્ગોરિધમ અહીંયા મેં રેડી રાખેલા જ છે. તો ડબલ એન્ડેડ ક્યુના અલ્ગોરિધમને યાદ રાખવા માટે હું તમને એક ટેકનિક અહીંયા સમજાવું છું, જે તમે ઇઝીલી યાદ રાખશો તો તમે એનો અલ્ગોરિધમ ક્રેક કરી શકશો. તો જ્યારે તમે ઇન્સર્ટ કરો છો રાઈટ સાઈડથી, ઇન્સર્ટ ફ્રોમ રાઈટ સાઈડ, ત્યારે તમારે R++ કરાવવાનો અને તમારી ઓવરફ્લોની કન્ડિશન કઈ હોવી જોઈએ, જ્યારે r ની વેલ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સાઇઝ -1 ની થાય ત્યાં સુધી. એટલે આ સેમ એઝ ઇટ ઇઝ જે આપણે સિમ્પલ ક્યુના અંદર ફોલો કરતા હતા એ જ સ્ટેપ છે. ઓકે, જો હું અહીંયા તમને ગ્રાફિકલી સમજાવું છું. ઇન્સર્ટ ફ્રોમ રાઈટ, તો જ્યારે બી ઇન્સર્ટ કરો ત્યારે પહેલા ચેક કરવાનું કે f ની વેલ્યુ -1 છે. જો f ની વેલ્યુ -1 હોય તો f પણ 0 થઈ જવો જોઈએ અને r પણ 0 થઈ જવો જોઈએ. તો હું જ્યારે ફર્સ્ટ ટાઈમ ઇન્સર્ટ કરીશ 10, તો જો તમે જોઈ શકો છો કે અહીંયા મારો 10 વેલ્યુ આવી ગયું અને f ની વેલ્યુ પણ 0 થઈ ગઈ અને r ની વેલ્યુ પણ 0 થઈ ગઈ. આ સિમ્પલ ક્યુના અંદર મેં તમને આ વસ્તુ સમજાવેલું છે. હવે જ્યારે આપણે ઇન્સર્ટ ફ્રોમ રાઈટ કરીએ એટલે r નામના વેરિયેબલ પર રમવું પડે. તો હું ઇન્સર્ટ કરાવું છું 20, તો મારો r++ થવો જોઈએ. તો જો r++ થઈને કેટલું થઈ ગયું 1. અગેન ઇન્સર્ટ કરાવું છું 30, r++ થવું જોઈએ, r++ થઈને કેટલું થઈ ગયું 2. અગેન ઇન્સર્ટ કરાવું છું 40, r++ થઈને કેટલું થઈ ગયું 3. ફાઇનલી ઇન્સર્ટ કરાવું છું 50, r++ થઈને થઈ ગયું 4. હવે ઓવરફ્લોની કન્ડિશન શું છે તો તમે અલ્ગોરિધમમાં જોઈ શકો છો. અહીંયા યાદ રાખવાની ટેકનિકમાં બી મેં તમને સમજાવેલું છે. જ્યારે r ની વેલ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સાઇઝ -1 થઈ જાય, એટલે ઇન શોર્ટ સાઇઝ -1 થઈ જાય, ત્યારે આપણું ક્યુ ઓવરફ્લો છે. તો અહીંયા આ કેસમાં પણ એવું જ છે. r ની વેલ્યુ ઓકે અને આપણા સાઇઝ કેટલો છે 5, તો સાઇઝ -1 કરો એટલે 4, 4 ઇઝ ઇક્વલ ટુ 4, યસ. તો ઇન્સર્ટ કરવા જઈશ તો મેસેજ આવશે ક્યુ ઇઝ ફૂલ, રાઈટ? આ સિમ્પલ ક્યુનો જ બેઝિક જે અલ્ગોરિધમ છે એને જ યુઝ કરેલો છે. એટલે સિમ્પલી અહીંયા તમે અલ્ગોરિધમમાં જોઈ શકો છો. સૌથી પહેલા જ્યારે તમે ઇન્સર્ટ કરાવો, ઓનલી ઇક્વલ ટુ લખો તો બી ચાલે, ગ્રેટર ધેન નહીં લખો તો ચાલે. હા, અહીંયા અલ્ગોરિધમમાં ઇક્વલ ટુ લખશો તો બી ચાલશે, એટલે ઇક્વલ ટુ કમ્પેરિઝન. અહીંયા બી ઇક્વલ ટુ રાખશો તો ચાલશે. હું તમને પ્રોગ્રામમાં ઇક્વલ ટુ થી જ સમજાવીશ, ગ્રેટર ધેન વાળું નહીં આપું, ડોન્ટ વરી. ઓકે, તો બેઝિકલી અહીંયા તમે અલ્ગોરિધમમાં જોઈ શકો છો ઇન્સર્ટ ફ્રોમ રાઈટ, એટલે કે જ્યારે તમે રિયર સાઈડથી ઇન્સર્ટ કરાવો ત્યારે અલ્ગોરિધમ કેવો હશે. તો સૌથી પહેલા ઓવરફ્લો કન્ડિશન ચેક કરાવવાની. ઓકે, તો ઓવરફ્લોની કન્ડિશનમાં શું છે, r ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ n-1 થઈ જાય તો તમારો ક્યુ કેવો છે ઓવરફ્લો. અને એવું નથી તો પહેલા શું ચેક કરવાનું, f ની વેલ્યુ -1 છે. જો f ની વેલ્યુ -1 હોય તો f ને પણ 0 કરો અને r ને પણ 0 કરો. અધરવાઇઝ r ને પ્લસ કરતા જાઓ અને dq ના r માં શું આપી દો, વેલ્યુ આપી દો, રાઈટ? સિમ્પલ અલ્ગોરિધમ હતો ઇન્સર્ટનો, એના અંદર કોઈ નવી વસ્તુ નથી. નવી વસ્તુ હવે આવશે ઇન્સર્ટ ફ્રોમ લેફ્ટ સાઈડ. ઓકે, કેમ તો આ ડબલ એન્ડેડ ક્યુ છે એટલે તમે ડબલ સાઈડથી લેફ્ટ સાઈડથી અને રાઈટ સાઈડથી બી ઇન્સર્ટ કરી શકો છો. તો રાઈટ સાઈડથી તો સિમ્પલ જ હતું જે આપણે ઓલરેડી જોઈ ગયેલા, બટ લેફ્ટ સાઈડ હવે આપણે નવું સ્ટાર્ટ કરવાના છે. તો ઇનિશિયલી તો ઇન્સર્ટ નહીં થવા દઈ,
ઇન્સર્ટ અત્યારે હું જો કરીશ તો શું આવશે ક્યુ ઇઝ ફૂલ. તો તમે જોઈ શકો જ્યારે f ની વેલ્યુ 0 હોય ત્યારે તમે લેફ્ટ સાઈડ પર કોઈ પણ વસ્તુ ઇન્સર્ટ કરી શકો નહીં. ઓકે, તો અહીંયા ઓવરફ્લોની કન્ડિશન શું છે? તો જ્યારે f ની વેલ્યુ 0 હોય ત્યારે q કેવો છે? ઓવરફ્લો છે, રાઈટ? ચલો હવે હું કંઈક ડિલીટ કરું છું. સપોઝ હું ડિલીટ કરી નાખું છું 10, 20, 30 અને 40. તો તમને ખબર છે જેમ જેમ ડિલીટ કરીએ ત્યારે f ને આપણે શું કરવા પડે? ઇન્ક્રીમેન્ટ કરવું પડે. તો ઇનિશિયલી f અહીંયા હતો 0 પર, ડિલીટ કર્યું એટલે f1 થઈ ગયો, ડિલીટ કર્યું એટલે f2 થઈ ગયો, ને ડિલીટ કર્યું એટલે f4 થઈ ગયો, રાઈટ? હવે હું શું કરું છું? ઇન્સર્ટ કરાવું છું લેફ્ટ સાઈડ પર. તો લાસ્ટ લોકેશન પર જે f છે એને તમારે માઇનસ કરતા જવાનું. જો અહીંયા આ ટેકનિકમાં તમે અહીંયા યાદ રાખી શકો, જ્યારે તમે લેફ્ટ સાઈડથી ઇન્સર્ટ કરાવો તો f ને માઇનસ માઇનસ કરો, અને જ્યારે તમે રાઈટ સાઈડથી કરાવો તો r ને પ્લસ પ્લસ કરો. તો અહીંયા તમારે f ને શું કરવું પડે? માઇનસ માઇનસ. તો જો હું ઇન્સર્ટ કરાવું છું લેફ્ટ સાઈડથી, સપોઝ હું ઇન્સર્ટ કરું છું 40, તો મારો f હવે થઈ જશે 3. જો રાઈટ, અગેન ઇન્સર્ટ કરાવું છું 20, તો મારો f થઈ જશે 2. અગેન ઇન્સર્ટ કરાવું છું 10, તો મારો f થઈ જશે 1. ઓકે, અહીંયા f કેટલો થઈ ગયો? 1. અને ફાઇનલી હવે ઇન્સર્ટ કરાવું છું અને હું આપું છું 5, તો મારો f થઈ જશે 0. જ્યારે f 0 થઈ જાય તો હવે હું ઇન્સર્ટ લેફ્ટ કરાવી શકીશ નહીં, મારો q ઓવરફ્લો થઈ ગયો, રાઈટ? તો જો તમે આ ટેબલ પરથી જોઈ શકો છો કે રાઈટ સાઈડ પર જો ઇન્સર્ટ કરાવો તો એની ઓવરફ્લોની કન્ડિશન છે r ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સાઇઝ -1. અને જો લેફ્ટ સાઈડથી કરાવો તો એની ઓવરફ્લોની કન્ડિશન છે f જ્યારે 0 હોય તો તમારો ઓવરફ્લો છે. ઓકે, અને જ્યારે તમે રાઈટ સાઈડથી કરાવો તો r ને પ્લસ પ્લસ કરાવતા જવાનું, ને લેફ્ટ સાઈડથી કરાવો તો f ને માઇનસ માઇનસ કરવાનું. તો આપણે અલ્ગોરિધમ સમજી લઈએ. ઓવરફ્લોની કન્ડિશન જ્યારે f 0 હોય તો q ઓવરફ્લો છે. અહીંયા બી જ્યારે f -1 હોય તો f ને પણ 0 કરો અને r ને પણ 0 કરો, રાઈટ? અધરવાઇઝ f ને માઇનસ માઇનસ કરો અને dq ના f માં આઇટમ આપી દો. તો બેઝિકલી ઇન્સર્ટના અલ્ગોરિધમમાં તમને સમજ પડી ગઈ હશે, લેફ્ટ સાઈડથી પણ અને રાઈટ સાઈડથી પણ, રાઈટ? ચલો હવે ડિલીટ. તો ડિલીટ બી બે રીતથી થાય, રાઈટ સાઈડથી બી થાય અને લેફ્ટ સાઈડથી બી થશે. તો પહેલી વાત કરી લઈએ આપણે લેફ્ટ સાઈડથી જે ડિલીટ કરીએ છીએ તે. તો જે સિમ્પલ ક્યુ ના અંડર કરતા હતા એ જ વસ્તુ જ્યારે તમે ડિલીટ કરો તો સૌથી પહેલું ચેક કરવું પડે એમ્પ્ટી છે કે નહીં. તો એમ્પ્ટી માટે શું કહેવાય? અંડરફ્લો. ને અંડરફ્લોની કન્ડિશન બંને માટે સેમ. જ્યારે f ની વેલ્યુ -1 હોય ત્યારે તમારો ડબલ એન્ડેડ ક્યુ શું છે? એમ્પ્ટી. તો જો અત્યારે આપણે ડબલ એન્ડેડ ક્યુ ને એમ્પ્ટી કરી દઈએ, બધા જ એલિમેન્ટને આપણે ડિલીટ કરી દઈએ. ઓકે ઓકે, જો ક્યુ કેવો છે? એમ્પ્ટી. ક્યારે ખબર પડી? જ્યારે f ની વેલ્યુ શું છે? -1. તો અગર હું ડિલીટ રાઈટ સાઈડથી બી કરું તો શું આવશે? ક્યુ ઇઝ એમ્પ્ટી. અને હું ડિલીટ લેફ્ટ સાઈડથી બી કરું તો શું આવશે? ક્યુ ઇઝ એમ્પ્ટી, રાઈટ? એટલે એમ્પ્ટીની કન્ડિશન તો સિમ્પલ છે. જ્યારે તમારી f ની વેલ્યુ -1 હોય તો તમે ડિલીટ કરી શકો નહીં, એટલે કેવું છે? એમ્પ્ટી. પણ ચાલો આપણે લેફ્ટ સાઈડથી ડિલીટ કરતા હોઈએ તો f ને પ્લસ પ્લસ કરાવતા જવાનું. તો સપોઝ હવે હું કોઈ ડેટા ઇન્સર્ટ કરાવું છું, 10, અગેન ઇન્સર્ટ કરાવું છું 20, અગેન ઇન્સર્ટ કરાવું છું 30. ઓકે, ચલો ડિલીટ કરીએ. તો ડિલીટ કરીએ તો શું કરવાનું? f ને પ્લસ પ્લસ કરાવવાનું. તો પહેલા કોણ ડિલીટ થશે? 0. મતલબ 0 એલિમેન્ટ પર જે હોય તે, એટલે કે 10. ક્યારે ડિલીટ? જો તમે રાઈટ સાઈડથી કરાવો, સોરી, ડિલીટ તમે લેફ્ટ સાઈડથી કરાવો તો. ઓકે, લેફ્ટ સાઈડથી કરાવો તો, એટલે કે લેફ્ટ સાઈડ 10 ડિલીટ થવું જોઈએ, 20 ડિલીટ થવું જોઈએ, 30 ડિલીટ થવું જોઈએ. તો હું ડિલીટ લેફ્ટ સાઈડથી કરાવું છું. તો જો તમે જોઈ શકો છો 10 ડિલીટ થઈ ગયો ને f ની વેલ્યુ જે 0 હતી એની જગ્યા પર કેટલી થઈ ગઈ? 1. હવે અગેન લેફ્ટ ડિલીટ સાઈડ પરથી હું ડિલીટ કરાવીશ તો f ની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થઈને 2 થઈ જશે અને 20 ડિલીટ થઈ જશે. તો જો એવી રીતે થઈ ગયું છે, યસ, આ 0 થઈ ગયો ને ઇન્ક્રીમેન્ટ થઈને 2 થઈ ગયું. હવે જ્યારે f ની વેલ્યુ અને r ની વેલ્યુ સરખી હોય ત્યારે એલિમેન્ટ ડિલીટ થઈ જશે અને તમારો q એમ્પ્ટી થઈ જશે. તો જો હું ડિલીટ ફ્રોમ લેફ્ટ કરીશ તો q એમ્પ્ટી થઈ ગયો અને f અને r -1 થઈ ગયા. ઓકે, બેઝિકલી તમને ઓપરેશનમાં સમજ પડતી હશે. તો જે છેલ્લો અલ્ગોરિધમ બી છે જે લેફ્ટ સાઈડ ડિલીટનો, એ સેમ ઇઝ ઇઝ સિમ્પલ ક્યુ જેવો જ છે. નવો કયો આવ્યો? રાઈટ સાઈડમાં. તો રાઈટ સાઈડમાં સિમ્પલ તમારે r ને માઇનસ કરાવતા જવાનું. ઓકે, તો અહીંયા હું તમને થોડા ડેટા ઇન્સર્ટ કરીને આપી દઉં છું. 10, 20, 30. ચલો હવે મારે રાઈટ સાઈડથી ડિલીટ કરવું છે, એટલે પહેલા ડિલીટ કોણ થવું જોઈએ? 30. પછી ડિલીટ કોણ થવું જોઈએ? 20.
એટલે હવે મારે કોની સાથે રમવાનું? તો રાઈટ સાઈડ છે એટલે r ને યાદ રાખવાનું. r2 છે એને શું કરવાનું? માઇનસ માઇનસ કરવાનું. જો અહીંયા મેં તમને કીધું રાઈટ સાઈડ થી હોય તો r માઇનસ માઇનસ, ઓકે, અને રાઈટ સાઈડ થી ઇન્સર્ટ હોય તો r પ્લસ પ્લસ. એવી રીતે લેફ્ટ સાઈડ થી ડિલીટ હોય તો f માઇનસ માઇનસ, ને ડેટ લેફ્ટ સાઈડ થી જો તમે ડિલીટ કરો તો f પ્લસ પ્લસ. તો આપણે શું કરાવીએ છીએ? રાઈટ સાઈડ થી ડિલીટ કરાવીએ છીએ તો r ને માઇનસ માઇનસ કરવાનું. તો જો અહીંયા r ની વેલ્યુ 2 છે, ડિલીટ થઈ જશે 30, તો r ની વેલ્યુ થઈ જવું જોઈએ 1. થઈ રહ્યું છે એવું? યસ. અગેન ડિલીટ કરીશ, આની વેલ્યુ કેટલી થઈ ગઈ? 0. હવે 0 વાળો ડિલીટ થઈ જશે એટલે શું થઈ જશે? q ઇઝ એમ્પ્ટી. આઈ હોપ સો તમને અલ્ગોરિધમમાં સમજ પડી હશે. અલ્ગોરિધમમાં સમજ પડી હશે, આ ગ્રાફિકલી પણ તમને સમજ પડી હશે. તમે મને આઉટ ઓફ 10 કમેન્ટમાં કહો કે કેટલી સમજ પડી, એટલે હું તમને આનો સી પ્રોગ્રામ સમજાવી દઉં. ઓકે, તમને કંઈ ડિસ્કશન્સ કરવું હોય તો તમે કરી બી શકો છો, અનમ્યુટ કરું છું તમને. પણ પેલું કહેવાય ને કે 2 ટાઈપના ડબલ એન્ડેડ ક્યુ છે, ઇનપુટ રેસ્ટ્રિક્ટેડ અને આઉટપુટ રેસ્ટ્રિક્ટેડ. તો તમે એટ અ ટાઈમ કોઈ એકને જ બનાવી શકો. જેવી રીતે કે અહીંયા હું 10 ઇન્સર્ટ કરાવું છું, તો અકોર્ડિંગ ટુ માય અલ્ગોરિધમ મેં એવું આપેલું કે જ્યારે હું ઇન્સર્ટ ફ્રોમ લેફ્ટ સાઈડ કરું અને f ની વેલ્યુ 0 હોય તો મારો ક્યુ ઓવરફ્લો હશે. તો જો અહીંયા હવે હું જ્યારે લેફ્ટ સાઈડથી ઇન્સર્ટ કરીશ તો મારો ક્યુ કેવો છે? ઓવરફ્લો. પણ એકચ્યુઅલી જોવા જાય તો મારા ક્યુમાં વેલ્યુ તો છે, પણ મેં તમને સમજાવ્યું કે 2 ટાઈપના ડબલ એન્ડેડ ક્યુ છે, ઇનપુટ રેસ્ટ્રિક્ટેડ અને આઉટપુટ રેસ્ટ્રિક્ટેડ. ઇન્સર્ટ કરો છો લેફ્ટ સાઈડથી તો બધું લેફ્ટ સાઈડથી જ કરવું પડે, ને ઇન્સર્ટ કરો છો રાઈટ સાઈડ તો બધું ઇન્સર્ટ રાઈટ સાઈડથી જ કરવું પડે ઇનપુટ રેસ્ટ્રિક્ટેડની અંદર. ઓકે, તો આને તમે બગ નહીં કહી શકો, ઇટ્સ ઓકે. તમે તમારા પ્રમાણે બી એને મોડિફાઈ કરીને બનાવી શકો છો. તો લેટ સ્ટાર્ટ. હું તમને આનો સી પ્રોગ્રામ સમજાવું છું, ડબલ એન્ડેડ ક્યુનો કેવી રીતે આપણે પ્રોગ્રામ જનરેટ કરાવી શકીએ. સૌથી પહેલા આપણે ટર્બો સીમાં આવી જાઓ, C++ માં આવી જાઓ, એક નવી ફાઇલ લઈ લો. સો ઇમ્પ્લિમેન્ટ ડબલ એન્ડેડ ક્યુ. તમને અલ્ગોરિધમ અને થોડી ટેકનિક ઓલરેડી મેં સમજાવી દીધી છે ગ્રાફિકલી. અત્યારે હવે આપણે ડાયરેક્ટ ડબલ એન્ડેડ ક્યુને ઇમ્પ્લિમેન્ટ કરીએ એરેની મદદથી, એટલે આપણું સ્ટેટિક જ છે એટલા માટે. સૌથી પહેલા લાઇબ્રેરી ફાઇલ એડ કરાવી દઈએ, હેઝ ઇન્ક્લુડ stdio.h, અને બીજી લાઇબ્રેરી ફાઇલ હેઝ ઇન્ક્લુડ conio.h. એઝ ડિફાઇન આપણા સાઇઝ જે છે ફિક્સ પહેલાથી 5 આપી દઈએ, અને ડબલ એન્ડેડ ક્યુ એટલે કે dq નામનો એરે ડિફાઇન કરી દઈએ જેની સાઇઝ આપણે 5 આપી દઈએ. ઇનિશિયલી ફ્રન્ટ જે છે એની વેલ્યુ -1 અને r છે એની વેલ્યુ પણ -1. રાઈટ? ચલો, ઇન્ટીજર મેન નામની મેથડ બનાવી દઈએ. ઇન્ટીજર છે એટલે રિટર્ન 0 કરશે. ડુ વાઇલ નો યુઝ કરીશું આપણે, કેમ તો આપણે મેનુ ડ્રિવન પ્રોગ્રામ બનાવવાના છે. ઇન્ટીજર ch નામનો બી એક વેરિયેબલ ડિફાઇન કરી દઈએ જે યુઝરની ચોઇસ લેશે. તો આપણે અહીંયા પ્રિન્ટમાં થોડું મેનુ ડ્રિવન પ્રોગ્રામ બનાવી દઈએ. ડબલ એન્ડેડ ક્યુ યુઝિંગ ઓકે. હવે દરેક ઓપરેશન જે ડબલ એન્ડેડ ક્યુના અંડર આપણે ફાયર કરવાના છે તે અહીંયા 1 બાય 1 લિસ્ટ આઉટ કરી દઈએ. ઇન્સર્ટ ફ્રોમ રાઈટ જે સેમ એઝ સિમ્પલ ક્યુ, રાઈટ, અને ઇન્સર્ટ ફ્રોમ રાઈટ. ઓકે, સેકન્ડ ઓપ્શનના અંદર ઇન્સર્ટ ફ્રોમ લેફ્ટ, તો કોપી પેસ્ટ જ કરી દઉં છું. બીજો ઓપ્શન ઇન્સર્ટ ફ્રોમ લેફ્ટ. ઓકે, હવે ડિલીટ ફ્રોમ રાઈટ એટલે થર્ડ ઓપ્શનના અંદર delete from right, and fourth option under delete from left. તો બેઝિકલી delete from left તો આપણે સિમ્પલ ક્યુના જેવું જ છે, તો અહીંયા delete from left. 4 ઓપરેશન આપણા થઈ ગયા. ઓકે, ફાઇનલી ડિસ્પ્લે નામની મેનુ એટલે printf ના અંદર 5 નંબર પર ડિસ્પ્લે, અને ફાઇનલી એક્ઝિટ એટલે લાસ્ટમાં આપણે આપી દઈએ એક્ઝિટ. ઓકે, આ 6 માનનો આપણા રેડી થઈ ગયા. યુઝર પાસેથી ચોઇસ પૂછવાની છે એટલે printf એન્ટર ચોઇસ, અને એને આપણે ch નામના વેરિયેબલમાં સ્ટોર કરાવી દઈએ $ch. ઓકે, તો જ્યાં સુધી ch ની વેલ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 છે એન્ડ ch ની વેલ્યુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 છે ત્યાં સુધી આપણે આ લૂપ ફરવી જોઈએ, એટલે કે ત્યાં સુધી આ આખું સ્ટેટમેન્ટ આપણું એક્ઝિક્યુટ થવા જોઈએ. હવે અહીંયા આપણે સ્વિચ કેસ બનાવી દેવા પડે, તો સ્વિચ એના અંદર ch કેસ 1
તો કેસ 1 ના અંદર શું છે ઇન્સર્ટ ફ્રોમ રાઈટ ઓકે અને કેસ 2 ના અંદર શું છે તો ઇન્સર્ટ ફ્રોમ ફાઇનલી કેસ 3 ના અંદર શું છે તો ડિલીટ ફ્રોમ રાઈટ ઓકે તો delete from right અને કેસ 4 ના અંદર delete from left ઓકે ફાઇનલી કેસ 5 ના અંદર આપણે ડિસ્પ્લે નામની મેથડ બનાવી દઈશું લેટ્સ સ્ટાર્ટ હવે આપણે દરેક મેથડ જે આપણે યુઝ કરવાના છે એને ઉપર ડિક્લેર કરવી પડે અને નીચેની ડેફિનેશન આપવી પડે તો હું દરેક મેથડને ડિફાઇન કરી દઉં છું બેઝિકલી ઇઝ ફૂલ અને ઇઝ એમ્પ્ટી બી આપણે બતાવવી પડે તો અહીંયા ઇઝ ફૂલ અને ઇઝ એમ્પ્ટી પણ ડિફાઇન કરી દઉં છું void ઓકે ઇન્સર્ટ રાઈટ એની સાથે void ઇન્સર્ટ લેફ્ટ એવી રીતે void delete રાઈટ અને void del લેફ્ટ ઓકે અને ફાઇનલી આપણી પાસે ડિસ્પ્લે નામની મેથડ હોવી જોઈએ તો ડિસ્પ્લે નામની મેથડ દરેક મેથડનું હવે આપણે અહીંયા નીચે ડેફિનેશન આપી દઈએ તો લેટ્સ સ્ટાર્ટ સૌથી પહેલા આપણે આપી દઈએ void ઇન્સર્ટ આપણે રાઈટ સાઈડથી ઇન્સર્ટ કરવાનું છે એટલે રાઈટ ઓકે તો સૌથી પહેલા શું ચેક કરવું પડે ભાઈ ફૂલ નથી થઈ ગયું ને તો ઇઝ ફૂલ ઇક્વલ ટુ 0 ઓકે તો ઇઝ ફૂલની જે ડેફિનેશન છે એ આપવાની બાકી છે તો આપણે પહેલા ઇન્ટીજર ઇઝ ફૂલ ઓકે ઇઝ ફૂલ માટેની શું કન્ડિશન હતી તો જ્યારે r ની વેલ્યુ n-1 થઈ જાય અને એની સાથે સાથે f ઇક્વલ ટુ 0 હોય ઓકે અથવા f ની વેલ્યુ r+1 હોય ત્યારે આપણું q કેવું કહેવાય ફૂલ કહેવાય ઓકે તો બેઝિકલી આ પહેલી કન્ડિશન આપણે આપી દીધી જે સર્ક્યુલર ક્યુ માં આપણે ઇમ્પ્લિમેન્ટ કરતા હતા એ ટાઈપની છે ઓકે રિટર્ન શું કરશે રિટર્ન કરશે 0 અધરવાઇઝ રિટર્ન શું કરશે 1 એવી રીતે એમ્પ્ટી માટે તો શું હતી તો સિમ્પલી એમ્પ્ટી માટે તો હતી કે ભાઈ જ્યારે f ની વેલ્યુ -1 હોય જે મેં તમને અલ્ગોરિધમમાં સમજાવ્યું તો એ એમ્પ્ટી છે તો ઇઝ એમ્પ્ટી if f ઇક્વલ ટુ -1 તો એ રિટર્ન શું કરશે 0 else એ રિટર્ન શું કરશે 1 રાઈટ ચલો તો અગર ઇઝ ફૂલ છે ઇન્સર્ટના ટાઈમ પર તો આપણે મેસેજ આપી દેવાનું કે સોરી ઇન્સર્ટ ઓપરેશન ઇઝ નોટ પરફોર્મ ઓકે અગર એવું નથી તો યુઝર પાસેથી વેલ્યુ લેવી પડે એટલે આપણે એને કહેવાનું ભાઈ એન્ટર વેલ્યુ અને એ વેલ્યુ આપણે સ્ટોર કરાવી દઈએ printf એન્ટર વેલ્યુ આ વેલ્યુને આપણે સ્ટોર કરાવી દઈએ વેલ નામના વેરિયેબલમાં તો વેલ નામનો વેરિયેબલ આપણે ડિક્લેર કરવો પડે યસ તો ઉપર જે છે મેં વેલ નામનો વેરિયેબલ ડિક્લેર કરી દઉં છું ઓકે હવે અહીંયા ચેક કરવાનું કે અગર f ની વેલ્યુ -1 છે ફર્સ્ટ ટાઈમ તમે ઇન્સર્ટ કરાવો છો તો f ને પણ 0 કરો અને r ને પણ 0 કરો અધરવાઇઝ સિમ્પલી r ને ++ કરો હવે બેઝિકલી જે આપણો ડબલ એન્ડેડ ક્યુ છે એના r પર આપણે આ વેલ્યુ આપી દેવાનું અને ફાઇનલી હવે આપણે પ્રિન્ટ કરાવી દેવાનું કે ભાઈ આફ્ટર ઇન્સર્ટ ફ્રોમ રાઈટ સાઈડ અવર ક્યુ ઇઝ અને અહીંયા આપણે ડિસ્પ્લે નામની મેથડને કોલ કરાવી દેવાનું ઓકે ચલો સેમ ફંક્શન જ આવશે થોડું માઇનર ચેન્જીસ આવશે લેફ્ટ માટે જ તો આખા ફંક્શનને હું કોપી કરી દઉં છું અને રાઈટની જગ્યા પર અહીંયા પહેલા તો લેફ્ટ કરી દઉં જે જ્યારે તમે ઇન્સર્ટ લેફ્ટ કરાવો ત્યારે એક કન્ડિશન અહીંયા એ ચેક કરવાની કે f ની વેલ્યુ જો 0 હોય ત્યારે પણ ઇન્સર્ટ થઈ જવું જોઈએ નહીં ઓકે અધરવાઇઝ તો f ની વેલ્યુ માઇનસ હોય તો એને 0 કરો અને અહીંયા f ને માઇનસ કરો ના કે r ને પ્લસ જે મેં તમને આ ટેબલમાં સમજાવેલું કે જ્યારે તમે ઇન્સર્ટ રાઈટ સાઈડથી કરો તો r ને પ્લસ કરો અને જ્યારે લેફ્ટ સાઈડથી કરો તો f ને માઇનસ કરો તો અહીંયા મેં f ને શું કરી દીધું માઇનસ ઓકે અધરવાઇઝ dq ના f પર એ વેલ્યુ આવી જવી જોઈએ ને ઇન્સર્ટ ફ્રોમ લેફ્ટ સાઈડ
જે મેસેજ થઈ જાય તે અને આપણે એને ડિસ્પ્લે કરાવી દેવા. ઓકે, તો બેસિકલી અહીંયા ઇન્સર્ટ ઓપરેશન ઓવર થઈ ગયા. હવે ફાઇનલી આપણે આવી જઈએ ડિલીટના અંદર. તો વોઇડ ડિલીટ સૌથી પહેલા રાઈટ સાઈડથી ડિલીટ કરાવીએ છીએ. તો એક કન્ડિશન આપી દેવાની કે ભાઈ એમ્પ્ટી તો નથી ને. અગર ઇઝ એમ્પ્ટી છે તો મેસેજ આપી દેવાનું કે printf sorry del op is not performed. ઓકે, બીકોઝ એમ્પ્ટી છે. પણ અગર એમ્પ્ટી નથી તો પ્રિન્ટ થઈ જવું જોઈએ અને ડિલીટ બી થઈ જવું જોઈએ. % d is deleted. ઓકે, અને અહીંયા તમને યાદ રાખવાની ટેકનિક બતાવું કે ડિલીટ રાઈટ છે એટલે તમારે રેર સાથે આર સાથે રમવાનું. એટલે ડીક્યુ ઓફ શું કરવાનું? આર. ઓકે, અને ડીક્યુ ઓફ આર ના અંદર શું આપી દેવાનું? 0. ઓકે, એક કન્ડિશન આપવાની કે ભાઈ એફ ની ને આરની વેલ્યુ સરખી થઈ ગઈ. એફ ની ને આરની વેલ્યુ સરખી થઈ ગઈ, જે મેં તમને ગ્રાફિકલી સમજાવ્યું. તો એફ ને પણ -1 કરી દો અને આર ને પણ -1 કરી દો. ઓકે, અને અગર સરખી નથી થઈ તો બેઝિકલી આપણે શું કરવાનું? આર ને માઇનસ કરવાનું. ઓકે, જે મેં તમને અહીંયા સમજાવ્યું કે જ્યારે ડિલીટ રાઈટ સાઈડથી કરો છો તો આર ને માઇનસ કરો. ફાઇનલી ડિલીટ થઈ ગયા પછી એને પ્રિન્ટ કરાવી દો. તો અહીંયા હું એને પ્રિન્ટ કરાવી દઉં છું કે આફ્ટર ડિલીટ ફ્રોમ રાઈટ સાઈડ અવર ક્યુ ઇઝ, અને એને ડિસ્પ્લે કરાવી દીધું. સેમ વસ્તુ હવે મારે લેફ્ટ સાઈડથી બી ફોલો કરવાની છે. તો હું આ જ ફંક્શનને કોપી કરી દઉં છું અને એને અહીંયા પ્રિન્ટ કરાવી દઉં છું. ડિલીટ લેફ્ટ. લેફ્ટ સાઈડ ડિલીટ કરો છો તો એમ્પ્ટી વાળી કન્ડિશન તો આવવાની જ. અહીંયા એફ પર આપણે રમવાનું એટલે અહીંયા એફ કરી દો, અહીંયા પણ એફ કરી દો અને એફ ને શું કરો? પ્લસ કરો. ટેબલ તમને મેં કીધું ટેબલ યાદ કરી દેશો તો તમને આખા અલ્ગોરિધમ અને પ્રોગ્રામ યાદ થઈ જશે. તો જો લેફ્ટ સાઈડથી છો તો એફ ને પ્લસ કરવાનું હોય તો અહીંયા એફ ને પ્લસ કરી દીધું. આફ્ટર ડિલીટ ફ્રોમ લેફ્ટ સાઈડ અવર ક્યુ ઇઝ, અને એને પ્રિન્ટ કરી. તો ફાઇનલી હવે આપણી ડિસ્પ્લે મેથડ જ બાકી છે. તો વોઇડ ડિસ્પ્લે નામની મેથડ હું બનાવી દઉં છું, જ્યાં હું ઇન્ટીજર આઈ નામનો એક વેરિયેબલ ડિસ્પ્લે કરી દઈશ. અને અહીંયા બી મારે એમ્પ્ટી તો ચેક કરાવવાનું ને, તો એમ્પ્ટી વાળી આ જે કન્ડિશન છે એને હું કોપી કરી દઈશ અને અહીંયા ફોર લૂપ ચલાવી દઈશ કે ભાઈ i is equal to 0 જ્યાં સુધી i less than or equal to size -1 નહીં થાય ત્યાં સુધી, ને i પ્લસ. ઓકે, એલિમેન્ટને આપણે પ્રિન્ટ કરાવવાનું છે એટલે printf %d અને અહીંયા dq of i. રાઈટ. સો ફાઇનલી ફોર લૂપ બી અહીંયા આપણી ઓવર થઈ જશે અને આપણો એલ્સ અહીંયા ઓવર થશે. પ્રોગ્રામ બી આપણો અહીંયા ઓવર થઈ જાય છે. પ્રોગ્રામને સેવ કરું છું, EQ અને એનું એક્સટેન્શન .c. પ્રોગ્રામને કમ્પાઇલ કરું છું, જોઈએ કોઈ પ્રોગ્રામમાં એરર આવે છે કે નથી આવતી. ઓકે, વન એરર. અચ્છા, એન ની આવે. આપણે અહીંયા શું લેવું પડે? સાઇઝ. તો જ્યાં એન છે ત્યાં આપણે સાઇઝ કરી લેવું પડશે. ઓકે, એક્ઝિટ એરર કોડ 0 અને વોર્નિંગ પણ 0. ચલો પ્રોગ્રામને આઉટપુટ કરાવીએ. હવે ફાઇનલી ઇન્સર્ટ ફ્રોમ રાઈટ એટલે ફર્સ્ટ ચોઇસ આપું છું 10. યસ, ક્યુના અંદર 10 આવી ગયું. અગેન ઇન્સર્ટ ફ્રોમ રાઈટ કરું છું, ફર્સ્ટ નંબરની ચોઇસ અને 20. તો આપણા ક્યુના અંદર 10 અને 20 આપી દીધું. યસ. ડિલીટ કરું છું લેફ્ટ સાઈડથી. તો પહેલા ડિલીટ કોણ થવું જોઈએ? તો 10 ડિલીટ થવું જોઈએ. ઓકે, તો ડિલીટ સાઈડ લેફ્ટ સાઈડથી ડિલીટ કરું છું એટલે ચોથા નંબરનું ઓપ્શન યસ 10 ડિલીટ થઈ. ઓકે, અગર હવે હું કોઈ ઇન્સર્ટ કરવા માંગુ છું લેફ્ટ સાઈડથી એટલે સેકન્ડ નંબરનો ઓપ્શન, તો વેલ્યુ આપું છું 50. તો 50 અને 20. રાઈટ. ફાઇનલી આપણો અહીંયા પ્રોગ્રામ ઓવર થાય છે. તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ ટોપિકમાં નહીં સમજ પડી હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને શેર કરજો. ઓકે, કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. ગુડ બાય, હેવ અ નાઇસ ડે. માનો હતો